કોઈક અભાગ્યો માણસ છે જે આ વાત જાણતો હશે ને જે આ વિડીયો નહીં જોવે ને એ અભાગ્યો માણસ છે. કારણ કે જોવો તમને હું આજે ભગવાન કૃષ્ણનો માંડવો જ્યાં રૂક્ષ્મણી સાથે ત્યાં લગ્ન કર્યા એ માંડવો ઓરિજિનલ જોઈ લો. આ જગ્યાએ ભગવાન કૃષ્ણને લગ્ન કર્યા હતા અને આપણે પોરબંદરની બાજુમાં જ આવ્યું ભલા માણસ માધવપુર ઘેડ. હા ભલા માણસ તમને પહેલી વાર હું પહેલી વાર જ આવ્યો છું વિડીયો બનાવવા કે તમને બતાવવા. જુઓ આ એ જ જગ્યા છે ભગવાન કૃષ્ણએ ફેરા ફર્યા. કોઈક જ એવો નસીબદાર હશે કે જેના આ વિડીયો જોવાનો ધન પ્રાપ્તિ થશે યાર. આ વિડીયો જેને જેને જોયો છે ને નસીબ ખુલી જશે. કંઈક સારી સંસ્કારી વાતો કરીએ, કંઈક સારા વિડીયો બતાવીએ તો માણસને મજા જ આવવાની છે યાર. હવે હું તમને ઓરિજિનલ મોટો માંડવો અત્યારે બનાવવામાં આવ્યો છે નવો એ બતાવું. અને અહીંયા એનો મીંઢોર પધરાવવામાં આવ્યો હતો આ કુંડની અંદર જોઈ લો. આ એ જ કુંડ છે સાહેબ. ખાલી તમે દર્શન કરી લેવો તો ધન્યતા પ્રાપ્ત થઈ જાય. સમગ્ર ઘટના કહું છું ભાઈ અધૂરો વિડીયો હું કામ મૂકીને વયા જાવ છું. આખો જોવો ને ભલા માણસ વિડીયો જોવો મફત છે અને બસ લોકોને તો બાંધવાના ગાયરું બોલે એવા વિડીયો ગમે. આવા કેમ નથી ગમતા? આ સાચા વિડીયો છે એટલે નથી ગમતા. જોવો ભલા માણસ જોવો તમે. જો આ મંદિર છે બરાબર. આ બીજું મંદિર તમને હમણાં હું દર્શન કરાવીશ. વાત કઈક એવી છે કે ભગવાન કૃષ્ણએ જે રૂક્ષ્મણી સાથે લગ્ન કર્યા હતા એ ફેરા ફર્યા હતા એ મંદિરની અંદર મેં તમને પહેલા જ બતાવ્યું. અને આ મંડપ છે ત્યાં જ્યારે માધવપુરનો મેળો હોય ને જાદવકુળની જાન એટલે ભગવાન કૃષ્ણ યાદવ કુળના હતા. યાદવ એટલે યદુવંશી આહિર, જેમ કે હું અત્યારે આહિર છું એ પ્રમાણે બરાબર આહિર હતા. અહીંયા જો એના લગ્ન કરવામાં આવતા બરાબર. એટલે ક્યારે કરવામાં આવે? જ્યારે માંડવો હોય ને, જ્યારે માધવપુરનો મેળો હોય ને ત્યારે અહીંયા એટલે હું પબ્લિક બધી બેસી શકે જા ગ્રાઉન્ડમાં. આ પબ્લિક બધી બેઠી હોય લાખોની સંખ્યામાં અને અહીંયા ભગવાન કૃષ્ણનું કાયદેસર લગ્ન થાય. કાયદેસર ઘોડા ગાડી બળદ ગાડા જાન અને કાયદેસર મેળો પણ એવડો મોટો હોય. અને આપણે જેમ અત્યારે લગ્ન કરીએ ને એવી જ રીતે ભગવાનના એ લગ્ન થાય છે દર વર્ષે પૂજારી અને સરકાર દ્વારા પૂરી યોજના પૂરી પાડવામાં આવે છે. અને પોલીસ બંદોબસ્ત હોય છે અને બધી સુવિધાઓ ફૂલ હોય છે. અહીંયા બખ્તરબંધ ગાડીઓ પણ હોય છે અને કોઈ પણ કાંઈ ઓલું ના થાય આડાવડું એના માટે ફૂલ તૈયારી હોય છે તંત્રની.